કોણ કહે છે કે બાલાજી જેવા સેવ મમરા ઘરે ન બને? ફ્રેન્ડ્સ, એકવાર મારી આ રીતથી બનાવી જોજો, એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. અને ટેસ્ટની હું શું વાત કરું, એકદમ પરફેક્ટ, જાણે આપણે બાલાજીના સેવ મમરા ખાતા હોય ને સેમ એવા જ લાગે છે. મારા હસબન્ડે જ્યારે આ સેવ મમરા ટેસ્ટ કર્યા ત્યારે એમને કહ્યું કે ક્યાંથી મંગાવ્યા, ડાયરેક્ટ પેકેટના તો સેવ મમરા આ સૌ નથી કર્યા ને. મેં કહ્યું કે નહીં, બિલકુલ પણ નહીં, મેં ઘરે બનાવ્યા છે. કે સેવો તો તું બહારથી જ લાવી હશે? મેં કહ્યું નહીં, બિલકુલ પણ નહીં, આ સેવો પણ મેં ઘરે જ તૈયાર કરી છે. ત્યારે એમને કહ્યું, અરે વાહ, ખરેખર બહારથી લાવ્યા હોય ને સેમ એવા જ બન્યા છે દિશા. એ બધા જ સેવ મમરા ખાઈ ગયા. જ્યારે હું લેવા ગઈ ત્યારે જોયું તો ઓહો, સેવ મમરા તો પૂરા થઈ ગયા હતા, કેમ કે બન્યા જ હતા એટલા ટેસ્ટ. આની અંદર એક બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે કે ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની, ક્યારે સ્લો રાખવાની, કઈ રીતે આને તમારે કૂક કરવાના હશે, ધ્યાનથી જોશો તો એકદમ પરફેક્ટ જ બનશે. તો આ માટે સૌથી પહેલાં જે કઢાઈ છે એને સારી રીતે ગરમ કરી લેવાની ફાસ્ટ ફ્લેમ ઉપર. 3 મોટા વાટકા ભરીને મેં આની અંદર મમરા ઉમેર્યા છે. હવે ફાસ્ટ ફ્લેમ ઉપર આને સારી રીતે કૂક કરવાના, ફક્ત 1 થી 1.5 મિનિટ માટે, બહુ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. બટ હા, આ રીતે શેકવાથી સરસ મજાને એકદમ ક્રિસ્પી મમરા આપણા તૈયાર થશે, જેવા બહાર મળે છે એવા, અને લાંબા સમય સુધી નરમ પણ નહીં પડે. એટલા માટે જે હું તમને પ્રોસેસ બતાવું છું એ ધ્યાનથી કરજો તો એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે ગેસની ફ્લેમ છે એકદમ આપણે ધીમી કરી દઈશું અને ધીમા તાપે 1.5 મિનિટ માટે ફરીથી આને કૂક કરવાના. ટોટલ 2 મિનિટ માટે મેં આ મમરાને શેક્યા છે. લાસ્ટમાં એટલા માટે જે ગેસની ફ્લેમ છે ધીમી રાખવાની, કેમ કે આ જે મમરા છે એ બહુ વધારે પડતા ડાર્ક ન થઈ જાય એટલા માટે. જ્યારે તમે આ રીતે એને ટચ કરો ત્યારે સારા એવા ગરમ થઈ ગયેલા હોવા જોઈએ. તો બહુ જ સરસ રીતે ગરમ થઈ ગયા છે. હવે જે ગેસ છે આપણે બંધ કરી દઈશું. બંધ કર્યા પછી ફ્રેન્ડ્સ, આ રીતે તમારે થોડીવાર માટે મિક્સ કરવાના, નહીં તો જે કઢાઈ છે હજુ ગરમ છે એટલા માટે નીચેથી થોડાક વધારે પડતા ડાર્ક થઈ જશે. એટલા માટે 1.5 મિનિટ માટે આપણે ફરીથી આને બંધ ગેસ ઉપર આને કૂક કરીશું, મતલબ કે શેકીશું. 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે મમરા છે સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા. જેવી બહાર પેકેટમાં સેવ મળે છે અને સાથે સાથે જેવા સેવ મમરામાં સેવ બને છે, મતલબ કે બંને સેમ જ હોય છે. તમે અલગથી સેવ લો તો પણ એનો ટેસ્ટ એવો હોય છે અને સેવ મમરામાં પણ એવો જ ટેસ્ટ હોય છે. તો આ માટે છે 2 ફક્ત મસાલા એડ કરવાની જરૂરિયાત. તો એક મોટી વાટકી ભરીને મેં લીધો છે ચણાનો લોટ. સ્વાદ અનુસાર મેં મીઠું એડ કર્યું, નાની 1/2 ચમચી જેટલું. ત્યારબાદ આપણે 1/2 ચમચી ભરીને હળદર એડ કરીશું, કે જેથી પરફેક્ટ બહાર જેવો જ કલર આપણને મળે અને ટેસ્ટ પણ બહુ જ સરસ લાગશે. જો ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની કે નથી આની અંદર લાલ મરચું પાવડર એડ કરવાનું, જીરું એડ કરવાનું કે પછી અજમો એડ કરવાનું, કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા તમારે ઉમેરવાની જરૂરિયાત નથી. ફક્ત અને ફક્ત મીઠું અને હળદર જ એડ કરવાની, તો જ આનો જે ટેસ્ટ છે પ્રોપર જે બહાર સેવ મળે છે એવો જ તૈયાર થશે. જો તમે આની અંદર ફક્ત મરચું પણ એડ કરશો ને તો પણ આનો જે ટેસ્ટ છે થોડોક તો ચેન્જ થઈ જ જશે. એટલા માટે ફક્ત અને ફક્ત મીઠું અને હળદર જ એડ કરવાની. સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. હવે બસ એક મોટો ચમચો ભરીને આની અંદર તેલ એડ કરીશું. જો નોર્મલ ખાવાની ચમચીનો તમે ઉપયોગ કરતા હોય તો 2 થી 3 ચમચી ભરીને તમારે તેલ એડ કરવાનું. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તેલ એડ કરવાથી સેવની અંદર સરસ મજાની સારી એવી સોફ્ટનેસ આવી જશે. એટલા માટે હું તમને શાંતિથી સમજાવી રહી છું, એટલા માટે આટલો પણ ટાઈમ લાગી રહ્યો છે. ફ્રેન્ડ્સ, જ્યારે મેં આ રેસીપી બનાવી ત્યારે મારે બિલકુલ પણ ટાઈમ નહોતો લાગ્યો. ફટાફટ આ રેસીપી તૈયાર થઈ ગઈ. જેટલું તેલ આપણે ભાખરીના મોણ માટે લઈએ છીએ બસ એટલું જ મેં આની અંદર ઉમેર્યું છે. બાકીનું એક્સ્ટ્રા નથી ઉમેરવાનું વધારે પડતું, આટલું ઇનફ છે. જો કદાચ 1 ચમચી જેટલું ઓછું હશે તો ચાલશે, બટ વધારે એડ નહીં કરી દેતા. હવે જે વાટકીની મદદથી મેં ચણાનો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી હું પાણીનો ઉપયોગ કરી રહી છું. હવે 1 વાટકી ભરીને જો ચણાનો લોટ હોય તો તેની સામે તમારે કેટલું પાણી આની અંદર ઉમેરવાનું એ હું તમને લાસ્ટમાં કહીશ. અને આ રીતે હંમેશા થોડું થોડું કરીને પાણી એડ કરવાનું અને આને મિક્સ કરતા રહેવાનું. એકી સાથે બધું જ પાણી એડ નહીં કરી દેવાનું, નહીં તો જે આ લોટ છે વધારે પડતો સોફ્ટ થઈ જશે. જે લોટ છે બહુ વધારે પડતો તમારે સોફ્ટ પણ નથી કરવાનો અને બહુ હાર્ડ પણ નથી કરવાનો. ગોટાના ખીરા જેવું તો બિલકુલ પણ નથી કરવાનો. પણ હા, જે રોટલીનો આપણે લોટ તૈયાર કરીએ છીએ એના કરતાં તમારે થોડોક સોફ્ટ રાખવાનો. તો સરસ મજાની જે સેવો છે એ સરસ મજાની પડી જશે અને તમારા હાથ પણ નહીં દુખે, તમને ખબર પણ નહીં પડે, ફટાફટ સેવ પડી જશે અને બહુ જ ટેસ્ટી તૈયાર થશે આ રીતે. તો મેં સારી રીતે લોટ તૈયાર કરી લીધો છે. આ રીતે આપણે એકદમ સોફ્ટ તૈયાર કર્યો છે, એકદમ પરફેક્ટ તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ચણાનો લોટ બાંધવા માટે ટોટલ મેં ફક્ત અને ફક્ત 1/2 વાટકી જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે.
તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લોટ તૈયાર થયો છે. જો 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો તેની અંદર ફક્ત તમારે પા વાટકી જેટલા જ પાણીનો ઉપયોગ કરવાનો. થોડુંક ઓછું હશે તો ચાલશે, બટ વધારે એડ નહીં કરી દેતા. હવે આને ઢાંકી અને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું કે જેથી આ સુકાય નહીં. એટલા માટે ઢાંકવું ખૂબ જ જરૂરી છે. નાની નાની ટીપ સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. જે મમરા છે એ સારી રીતે ઠંડા થઈ ગયા છે. જો ઠંડા નહીં થયા હોય તો પણ ચાલશે, તમે ડાયરેક્ટ પણ આ રીત અપનાવી શકો છો. હવે આની અંદર એક મોટો ચમચો ભરીને મેં તેલ એડ કર્યું છે. નોર્મલ ચમચીનો તમે ઉપયોગ કરવાના હોય તો 2 થી 3 ચમચી ભરીને તમારે આની અંદર તેલ ઉમેરી દેવાનું. સારી રીતે મિક્સ કર્યા બાદ હવે જે ગેસ છે આપણે ચાલુ કરીશું. મેં અત્યારે જે ગેસની ફ્લેમ છે બંધ જ રાખી છે. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું કે જેથી મમરા દાજે નહીં. સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. 1 મિનિટ માટે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ રાખીશું. તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. મમરા થોડા ગરમ પણ થઈ ગયા છે. બહુ વધારે પડતા ગરમ કરવાની જરૂરિયાત નથી. ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત 1 જ મિનિટ માટે મેં થોડા ગરમ કરી લીધા. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી કરતાં પણ ઓછું મેં મીઠું એડ કર્યું છે. મીઠું વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ચાખીને લાસ્ટમાં પણ એડ કરી શકાય. અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે જ્યારે મેં મસાલા એડ કર્યા ત્યાં સુધી મેં ધીમી રાખી હતી કે જેથી નીચે મમરા દાજે નહીં. બંને મસાલા એડ કરી દઈએ ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખી દેવાની. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં, મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે આને મિક્સ કરી લઈશું. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. જો તમને બહુ તેલ જેવું લાગે અથવા તો તેલ તમારાથી થોડુંક વધારે પડી જાય તો એકદમ ધીમા તાપે સતત આને મિક્સ કરતા રહેવાનું. આમ કરવાથી ફ્રેન્ડ્સ ખરેખર જે તેલ છે એ ઓછું દેખાશે તમને, અને શેકવાથી મમરાનો જે ટેસ્ટ હોય છે બહુ જ સરસ લાગતો હોય છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાના મેં મમરા તૈયાર કરી લીધા છે. બહુ જ ટેસ્ટી લાગે છે. મેં એનો ટેસ્ટ પણ થોડો કરી લીધો. ફ્રેન્ડ પરફેક્ટ બહાર જેવા જ તૈયાર થયા છે. અને આ ફ્રેન્ડ્સ નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ મેં એડ કરી છે કે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે. તો તે તમે ચોક્કસથી મંગાવી શકો છો. જે ગેસ છે મેં બંધ કરી દીધો. બંધ કર્યા પછી પણ ફ્રેન્ડ્સ અડધી મિનિટ માટે તમારે આ રીતે આને મિક્સ કરતા રહેવાનું કે જેથી નીચેથી આ દાજે નહીં. ફક્ત અડધી મિનિટ માટે કરશો તો પણ ચાલશે. તો બહુ જ સરસ રીતે મેં આને તૈયાર કરી લીધા. જ્યારે પણ ફ્રેન્ડ્સ અમારા ઘરે મમરા વઘારીએ છીએ ત્યારે એને કુકરમાં ભરી દઈએ છીએ, કેમ કે કુકરમાં ભરવા બિલકુલ પણ આની અંદર ભેજ નથી જતો અને એકદમ ક્રિસ્પી જ રહે છે. એટલા માટે આ નાની ટિપ્સ તમારા માટે મેં શેર કરી. એકદમ ક્રિસ્પી થયા છે. ચાલો જે સેવો છે એ તમારે કઈ રીતે ફ્રાય કરવાની છે એ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ જે મોટી અને નાની જાળી આવે છે એમાંથી જે નાની જાળી હોય છે બસ એનો જ તમારે ઉપયોગ કરવાનો છે કે જેથી એકદમ પરફેક્ટ બહાર જેવી જ સેવ તૈયાર થાય. તો બંનેને આપણે તેલથી સારી રીતે ગ્રેસ કરી લઈશું. આને પણ અને સાથે સાથે જે જાળી છે એને તેલની મદદથી મેં સારી રીતે ગ્રેસ કરી લીધું છે. જે ચમચી છે એના ઉપર પણ થોડુંક તેલ લગાવી લીધું કે જેથી બહુ જ જે ચણાનો લોટ છે ચીપકે નહીં ચમચી ઉપર. તો બસ હવે આની અંદર આપણે મિક્સર ભરી દઈશું અને ત્યારબાદ ઢાંકણ બંધ કરી દઈશું. તેલને બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. બસ આ રીતે થોડું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું અને ત્યારબાદ સરસ મજાની સેવ આ રીતે આપણે તૈયાર કરી લઈશું. સેવ આ રીતે ઉમેર્યા બાદ જે ગેસની ફ્લેમ છે તમારી મીડિયમ કરી દેવાની. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. બબલ્સ આ રીતે ઓછા થઈ જાય એકદમ ત્યારબાદ આપણે આને ટર્ન કરી લઈશું. અને ટર્ન કર્યા બાદ ફક્ત અડધી મિનિટ માટે જ મેં આને કૂક કર્યું છે. ફટાફટ આ સેવ તળાઈને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ બહુ જ સરસ રીતે મેં સેવને ફ્રાય કરી લીધી છે. તે જ રીતે આપણે બાકીની સેવ પણ તૈયાર કરી લઈએ. મને સેવ બનાવવી બહુ જ પસંદ છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી બધી જ સેવ મેં તૈયાર કરી દીધી છે. ફક્ત અને ફક્ત 1 વાટકી ચણાના લોટથી બહુ જ બધી સેવ તૈયાર થઈ છે. ચાલો હવે આપણે હાથની મદદથી થોડું પ્રેસ કરી આને ક્રશ કરી લઈશું, મતલબ કે ઝીણા ટુકડાઓમાં કટ કરી લઈએ. બધી જ સેવ મેં ઝીણા ટુકડાઓમાં કટ કરી લીધી છે. લાગે છે ને એકદમ બહારથી લાવ્યા હોય તેવી. હવે આ સેવની અંદર આપણે મમરા એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. મારી જે બેબી છે બહુ જ નાની છે, એને પણ આ જે સેવ છે બહુ જ પસંદ આવી. મને કહ્યું કે ફરીથી મમ્મી આ સેવ બનાવજી ચોક્કસથી. મેં કહ્યું હા ચોક્કસ. ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.